આમ મારે એવા બનાવવા તમને કે કશું માગો નહીં, બસ ખાલી માત્ર ભક્તિ કરો. તો રામ નામ કેમ પ્રદાન કર્યું છે તમને ખબર નહીં? એક વખત રામ બોલવાથી કેટલા પાપોમાં આગ લાગે છે. કેટલા પાપો? ગોડાઉન ભરીને પાપો છે તમારા. કેટલા? ગોડાઉન ભરીને. એક એક પાપ કરીને ગણવા જાય ને તો કેટલાય વર્ષો નીકળી જાય, જન્મો નીકળી જાય. કેમ કે આ જન્મ નહીં, જન્મો જન્મના પાપ કર્મ પડ્યા હોય. ગયા જન્મના, એના આગલા જન્મના, એના આગલા જન્મના, જેટલી જેટલી વાર મનુષ્ય અવતાર લીધો હોય એ બધી વખતે જે ધરતી પર આ કર્મ ભૂમિ છે, આ શું છે? કર્મ ભૂમિ છે. અહીં તમે જેવું બીજ વાવો એવું ફળ પ્રદાન થાય. તો ક્યાંક ને ક્યાંક જન્મો જન્મથી તમે પાપ કર્મ કરતા જ આયા હોય, એ પાપ કર્મના ફળ સ્વરૂપ તમે આ બધી દુઃખની યાતનાઓ ભોગવતા હોય. તો આ દુઃખની યાતનાઓ ના ભોગવવા માટે ભગવાનનું નામ કાફી છે. વિશ્વાસ રાખજો. રામ ગોડાઉન ભર્યું છે, ગોડાઉન. એ ગોડાઉનમાં આગ લગાડવા માટે રામ નામ રૂપી દિવાશ્રી ચોપવી પડશે. શું? રામ નામ રૂપી દિવાશ્રી ચોપવી પડશે. તો શું એક વખત રામ બોલવાથી હજારો પાપો નષ્ટ થાય? તો હું કહું છું હા, નષ્ટ થાય, નષ્ટ થાય. પણ તમે એકદમ મોરું મોરું બોલો કે રામ રામ, તો ચોથી થાય. એના માટે બોલવું પડે રામ 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 રામ. રામ આવી રીતના અભીથી બોલવું પડે. તો ભગવાનને લાગે કે મારા કોઈ ભક્ત મને યાદ કરે છે, મારું નામ લઈને મને યાદ કરે છે, પોકાર કરે છે. રામ ભલે. તો આ જન્મો જન્મના આ ગોડાઉન ભરેલા છે ને, જે આ રામ નામ રૂપી પુસ્તકો બુકો આપી, રામ નામ લેખન કરાઈ અને એ બુક પાછી જમા કરાઈ, અને હું તમારા કલ્યાણ માટે હું માતા ગોડાઉન ભરું છું, તમારા ગોડાઉનમાંથી પાપ નષ્ટ કરવા માટે. વિચારો મારી રચના, મારી રચના વિચારો તમે. હું તમને રામ નામ બુક આપું છું, લેખન પુસ્તક આપું છું લખવા માટે, અને ભાવિક ભક્તો લખી લખી રામ 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 લખી લખી અને બારેજા ધામ પર જ જમા કરાવો. બારેજા ધામ બ્રાન્ચમાં જમા કરાવો છો ને, તે જમા કરાયેલી જે પુસ્તકો છે એનું હું શું કરું છું? હું ગોડાઉનમાં સાચવી રાખું છું. કેમ સાચવી રાખું છું? કે તમારું આ રામ નામ રૂપી આલેલું ધન, રામ નામ રૂપી આલેલું ધન હું માતા એવી રીત સાચવીને રાખું છું જાણે મારો પ્રાણ હોય, મારા જીવ હોય. કેમ? ગોડાઉન કેમ મેં ભર્યા છે? ગોડાઉન ભરાયું છે આખું. ત્યાં રામ નામનું ગોડાઉન કેમ ભરાયું છે? કેમ મેં માતાએ ભરાયું છે? એટલા માટે ભરાયું છે કે તમારા જન્મો જન્મના પાપ કર્મોના ગોડાઉન નષ્ટ કરી અને હું લઈ લઉં છું. હું લઈ લઉં છું બધું. કે લાવો રામનું નામ લઈ અને શુદ્ધ તમારા પાપોનો નાશ કરી અને શુદ્ધ પવિત્ર થઈ અને એ રામ નામ મને પ્રદાન કરી દો. લાવો હું ગોડાઉન ભરીશ, પણ તમારા ગોડાઉનમાં એક પાપ નહીં રવા દઉં. રામ. તો ભગવાનના નામના સહારે આ કાળા કળિયુગમાં જો જીવન જીવશો ને, હું એવું કહું છું બહુ આનંદ આવશે, બહુ અલૌકિક આનંદ આવશે. એની હજુ તમને કલ્પનાય નહીં, એની હજુ કલ્પનાય નહીં. તમને એવું કે મારી અંદરનો આનંદ નહીં જોતો. અમારે તો બહાર સંસારમાં અમારે બહુ દુઃખી છે. માં પૈસે ટકીએ, ઘર રહેવા નહીં, આ નહીં, શરીર બીમાર છે, આ નહીં, પેલું નહીં, બધું અલગ અલગ જાતની બધાની અરજીઓ. તો માતા કહીશ વિશ્વાસ રાખજો, આ રામ નામથી અંતર આત્માએ તે એકદમ શુદ્ધ થશે, અંદરે આનંદની અનુભૂતિ થશે, અને બહારની પરિસ્થિતિ તમારી અનુકૂળ ના થઈ જાય મને મેલડીને કહેજો કે અંદર અને બહાર બે પરિસ્થિતિ સુધરી જાય. જે રામ નામ રૂપી મણીને અહીં જીભે લાવી દે. તો તમે આમ રામ લખતા લખો તો એક વખત બોલવાનું કે રામ રામ. મોબાઈલમાં એપ્લિકેશનમાં એક વખત રામનું નામ જપ કરો ને તમે,
તો એમાં ખાલી દબાઈ દબાઈ નહીં કરવાનું મન વગરનું. એ ફળ મળશે પણ એ થોડી ધીરે રહીને મતલબ ફળ મળે. પણ તમે રામ દબાઈ અને રામ બોલી અને રામ જોઈ અને ત્રણેય વસ્તુ ભેગી કરો કે રામ, તો એનું ફળ વિશેષ મળશે. વિશ્વાસ રાખજો, કેમ કે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. શું કહેવાય છે? રામ સે બડા રામ કા નામ. આ ભગવાને બધી એમની લીલાઓમાં દર્શાવ્યું છે કે મારા કરતા મારું નામ મોટું છે. પણ કોણે ઇતિહાસ વાંચ્યા છે? કોણે પુરાણો ગ્રંથો વાંચ્યા છે? બસ બધા પોતપોતાની મસ્તીમ છે. પણ છતાંય ભલે ગ્રંથો ના વાંચ્યા હોય, ઇતિહાસ ના જાણ્યો હોય, પણ થોડી ઘણી મારા ભાવિક ભક્તોને અંદર એક સમજ આવે, નામ પ્રત્યે વિશ્વાસ આવે ને, એવી નાની મોટી કંઈક ને કંઈક કથાઓ કહેતી રહીશ તો મારા ભક્તોની આસ્થા વધે નામ ઉપર. રામ કૃષ્ણ ભગવાનને પત્ની હતા, ખબર છે ને? એક રૂકમણી અને એક સત્યભામા. જાણો છો ને? કૃષ્ણની લીલા બધાને ખબર હશે, રામાયણે જોયું હશે. પણ એમાં રૂકમણી અને સત્યભામા બે પત્ની હતી ને. હા, એમ તો પત્ની તો 8 પત્નીઓ ગણાય છે, એમ તો ગણાય તો 16,000 પત્નીઓ ગણાય છે. પણ એ અલગ લીલા હશે ભગવાનની. પણ મુખ્ય કોણ? રૂકમણીજી અને સત્યભામાજી. આ બેઉ હતા ને, મતલબ ત્યારે કૃષ્ણ ભગવાનના તાજવે તોલવાના હતા, ખબર છે? હા, તો તાજવે તોલવાના હતા ને, તો સત્યભામાએ શું કર્યું? એક બાજુ તાજવામાં કૃષ્ણ ભગવાનને રાખ્યા અને બીજા તાજવામાં સોના ચાંદી અને ઝવેરાત મૂક્યા. તો તાજવું ઊંચું થયું નહીં. ગમે તેટલું મૂક કરે પણ કૃષ્ણ ભગવાનનું તાજવું ઊંચું થાય. સારું શું છે એ વિચારક? શું છે? ભગવાન હલતા જ નહીં. આટલું બધું સોનું મૂક્યું, ઝવેરાત, ચાંદી, હીરા, મોતી બધા દાગીના મૂકી દીધા, છતાંય તે ભગવાનનું પલ્લું ઊંચું જ નહીં થતું. શું છે? શું છે? તો પછી તરત જ રૂકમણીજીનો વારો આવ્યો. તો રૂકમણીજીએ શું કર્યું? તરત તુલસી પત્ર પર કૃષ્ણ લખી અને બધું હટાવીને ખાલી તાજવા પર મૂક્યું. ભગવાનનું નામ ખાલી આમ મૂક્યું ને, ભગવાનનું તાજવું ઊંચું થઈ ગયું. ખબર છે ને? ખાલી એક તુલસી પર ખાલી એક કૃષ્ણ નામ લખી અને મૂક્યું, એટલામાં તો આખું ભગવાનનું તાજવું ઊંચું થઈ ગયું, સમાંતર થઈ ગયું ને. તે શું દર્શાવે છે? જેટલું જ મારા ભગવાન, હું ભગવાન છું એટલું જ મારા ભગવાનનું નામ છે એ દર્શાવે છે.